નમસ્કાર. આજે તારીખ 12/3/2021 રોજ આપણે શિક્ષણ રથનો રૂટીન ક્લાસ શ્રી પ્રભુલાલ ભાણજી નાગુનીવાડીએ રાખ્યો છે. આજના રૂટીન ક્લાસમાં આપણી સાથે ધોરણ 3 અને ધોરણ 5ના બાળકો જોડાશે. આ રૂટીન ક્લાસમાં જે કસોટી લેવાની છે 15 તારીખ, એની તૈયારી આપણે બાળકોને કરાવીશું. તો ચાલો આપ સૌના આશીર્વાદથી આજનું શૈક્ષણિક કાર્ય આપણે શરૂ કરીએ. ધોરણ 5ના પ્રથમ સત્રનું પ્રથમ એકમ ગુજરાતીનું આપણે જોઈએ છીએ, જેનું નામ છે ચબૂતરો. શું નામ છે? ચબૂતરો. ચિત્રપાઠ છે. ચિત્ર જોઈ અને ચિત્રનું વર્ણન કરવાનું છે, જે આપણે જોઈએ, સમજીએ અને પછી એના પ્રશ્નોની ચર્ચા કરી. બરાબર. ચિત્રપાઠ 1 ચબૂતરો. બાળ દોસ્તો, કેમ છો? મજામાં ને? ચાલો આપણે આ ચિત્ર વિશે જાણીએ. બાળ દોસ્તો, ચિત્ર જોઈને તમને ખબર તો પડી જ ગઈ હશે કે આ એક ઘરનું ચિત્ર છે. એ કહો, આ ચિત્રમાં શું શું દેખાય છે? ચિત્રમાં ઘર દેખાય છે, આંગણું દેખાય છે. આંગણામાં પક્ષીઓ ચણે છે. મિત્રો પક્ષીઓ પાસે છે. બાજુમાં એક નાનકડું ઝૂંપડું છે. એમાં ગાય ભેંસ દેખાય છે. ઘરની બહાર પાણી પીવાનું માટલું છે, તો આરામ કરવા ખાટલો છે, વૃક્ષો છે, વગેરે વગેરે દેખાય છે. ખરું ને? આ ઘરમાં રહેતા લોકો માટે જમવાની શું વ્યવસ્થા હશે? તમે જ કહેશો કે અરે, એ બધા ઘરમાં આવેલા રસોડામાં જમતા હશે. ચાલો તો કહો કે તેમના પીવાના પાણીની શું વ્યવસ્થા હશે? પીવા માટે નળેથી કે કૂવેથી પાણી ભરી લાવતા હશે અને માટલામાં પાણી ભરતા હશે. આથી તેઓ પાણી પીતા હશે. ખરું ને? બાળ દોસ્તો, તો હવે કહો કે તેમનું અનાજ શેમાં ભરતા હશે? આ અનાજ ક્યાંથી લાવતા હશે? તમે કહેશો કે અનાજ ભરવા કોઠારે હોય અને પેટી પણ હોય. અનાજ તેઓ ખેતરમાંથી પણ લાવે અને બજારમાંથી પણ લાવે. બાળ દોસ્તો, આ ઘરમાં બીજાના ઘરનું જમવાનું બનતું હશે. પીવાનું પાણી અહીં ભરાતું હશે. તમે કહેશો, ના ભાઈ ના, બીજાના ઘરનું જમવાનું તો બીજાના ઘરે જ બને ને, અને પાણી પણ ત્યાં જ ભરતા હોય ને. આ ઘરનું આ ઘરમાં અને બીજાનું બીજામાં. બાળ દોસ્તો, હવે ઘરના આ ચિત્ર પછી આપણે બીજું ચિત્ર જોઈએ. બાળ દોસ્તો, આપણે આપણા રહેવા માટે ઘર બનાવીએ છીએ. ઘરમાં અનાજ ભરવા, પાણી ભરવા, રસોઈ રાંધવા, નહાવા, બેસવા, ઠંડી ગરમી વરસાદથી બચવાની તમામ સુવિધા કરીએ છીએ. આપણે ત્યાં પશુઓ હોય તો તેમના માટે પણ રહેવાની સુવિધા, ઘાસચારો ભરવાની સુવિધા કરીએ છીએ. પણ પક્ષીઓ માટે આ બધી સુવિધા કોણ કરે? બાળ દોસ્તો, આપણે ત્યાં વર્ષોથી ઠેક ઠેકાણે પક્ષીઓ માટે ચબૂતરો બનાવવામાં આવે છે. પક્ષીઓ ત્યાં આવી નાખેલા દાણા ચણે છે, પાણી પીવે છે અને છાંયડે બેસી મધુરા ગીતો ગાય છે. બાળ દોસ્તો, જુઓ, આ ચબૂતરો છે ને ગામની બરોબર વચ્ચે. ચબૂતરો થોડો ઊંચો બનાવેલ છે. ને મનમાં પ્રશ્ન થશે કે આ ચબૂતરો ઊંચે કેમ બનાવેલો હશે? બાળ દોસ્તો, પક્ષીઓ નિરાંતે ચણી શકે તે માટે. ક્યારેક આંગણામાં પક્ષીઓ ચણતા હોય ત્યારે કૂતરા કે બિલાડી જેવા પ્રાણીઓ તેમનો શિકાર કરી દે છે. એટલે ચબૂતરો ઊંચે બનાવેલો છે. જુઓ, ચબૂતરા પર ચડવા માટે નિસરણીની વ્યવસ્થા પણ કરેલી છે. બાળ દોસ્તો, તમે હિંચકે ઝૂલો છો ને?
અહીં પક્ષીઓ પણ મસ્તીથી ઝૂલે છે. જુઓ, જેમ તમારા ઘરમાં પીવાના પાણીની વ્યવસ્થા હોય છે, તેમ અહીં ચબૂતરામાં પક્ષી પરબ લટકાવેલું છે. એમાં આપણે પાણી ભરી દેવાનું. પક્ષીઓ મોજથી પાણી પીવે. કેટલાક પક્ષીઓ તો એમાં પાંખો ફફડાવી નાહી પણ લેતા તમે જોયા હશે. ચબૂતરાની ઉપર સુંદર મજાની છત છે. આ છતને કારણે ગરમી, ઠંડી અને વરસાદમાં પક્ષીઓ શાંતિથી દાણા ચણી શકે છે. બાળ દોસ્તો, તમારા ઘરે તો આખા વર્ષ માટે ઘઉં, મકાઈ કે બાજરો સંગ્રહવામાં આવતો હશે. ચબૂતરામાં તો આસપાસના લોકો રોજ થોડું થોડું અનાજ નાખી જતા હોય છે. જુઓ જુઓ બાળ દોસ્તો, ચબૂતરામાં તો પોપટ, કબૂતર, ચકલી, મોર, કોયલ અને કાગડા ભાઈ દાણા ચણી રહ્યા છે. ચાલો આપણે એમને શાંતિથી ચણવા દઈએ. જો આટલો છે. ચબૂતરો કેમ ઊંચું બાંધવામાં આવે છે, ચબૂતરામાં શું શું હોય છે, ચબૂતરામાં કયા કયા પક્ષીઓ આવે છે, એવા બધા પ્રશ્નો પૂછી શકે. બરાબર? લખવાનું આપણે કેમ હર વખતે પેપર લખીએ એવી રીતે જ લખવાનું છે. પેપર આપવાનું એ તો વોટ્સઅપ વાળું 10ની હોય, 8ની હોય. જુઓ હવે અહીંયા જુઓ, અહીંયા તમે જે સ્થળ જોયેલું હો એ સ્થળ વિશે 5 વાક્યો લખવાના છે. મંદિર, બગીચો, શાળા, ચબૂતરો, ફવાડો, શાક માર્કેટ, સિનેમા અને તળાવ. તો કઈ કઈ વસ્તુઓ તમે જોઈ છે, ક્યાં ક્યાં સ્થળ જોયા છે, તો એ ખાનામાં રાઈટ કરવાનું. પછી કોઈ પણ એક વિશે 5-7 વાક્યો લખવાના છે. બરાબર? તો આવો પ્રશ્ન પણ પૂછે. સિનેમા એટલે ટોકીઝ. આપણે ટોકીઝ ફિલ્મ જોવા જઈએ ને, સિનેમા. માંડવીમાં ટોકીઝ છે, ખબર છે? જોઈ છે? લક્ષ્મી ટોકીઝ ના સિનેમા ઘર છે. બાળ દોસ્તો, અહીં ચબૂતરાનું ચિત્ર દોરો. જો આ કદાચ પૂછે પણ ન પણ પૂછે. ત્યારબાદ ચિત્રમાં તમે જે જે બાબત બતાવી હોય તેને લખતા શબ્દો લખવાના છે અને ચિત્ર દોરવાનું છે. પણ ચિત્ર તમને દોરેલો આવે તો એના વિશે 5-7 વાક્યો લખવાના છે. પહેલો તો ચિત્ર શેનો છે? તો આ ચિત્ર મંદિરનો છે. પહેલું જ વાક્ય એ આવે. આ ચિત્ર ચબૂતરાનો છે, આ ચિત્ર શાળાનો છે, આ ચિત્ર બગીચાનો છે. બરાબર? આ ચિત્ર ગ્રામ પંચાયતનો છે, આ ચિત્ર હોસ્પિટલનો છે, આ ચિત્ર ગામનું છે. હા હા. પછી બીજા 4 વાક્યો લખવાના કે ચિત્રમાં બીજું જે દેખાય છે આપણને એ લખવાનું હોય. જો એકમ કસોટીમાં તમારે પરીક્ષામાં તો પેપર જ આવે નથી. પેપર હાથમાં આવે પછી ખબર પડે. 40 માર્ક્સની પરીક્ષા હશે તમારી. બરાબર? 40માંથી 2 કલાકનો સમય મળશે પેપર લખવા માટે. કેટલો? 2 કલાક. 40 માર્ક્સનું પેપર અને તમારા પેપરનો સમય છે 11 થી 1. શું છે ટાઈમ ટેબલમાં? ટાઈમ શું છે? 11 થી 1. એ હું તમને હમણાં ટાઈમ ટેબલ લખાવી દઉં. પછી આપણે વિચારીશું. બરાબર? તમારા ચાલો પહેલાં આ જોઈ લો. નીચે આપેલા પ્રશ્નોના ઉત્તર લખો. પ્રાણીઓ અને પક્ષીઓ માટે આપણે કઈ કઈ સગવડો કરીએ છીએ? તો પ્રાણીઓ અને પક્ષીઓ માટે આપણે રહેવાની
અને ભોજનની સગવડ કરીએ છીએ. એ પોતે કરી શકે નહીં, એટલે આપણે એની સગવડ કરીએ છીએ. શેની? તો રહેવાની અને ભોજનની, જમવાની. ગાય, ભેંસ, બકરીને રહેવા માટે તબેલો, કોટ કે છાપરી કરીએ છીએ. તેમને ખાવા માટે ઘાસની વ્યવસ્થા અને પીવાના પાણી માટે હવાડો બનાવીએ છીએ. પક્ષીઓને દાણા ચણવા માટે ચબૂતરો અને પીવાના પાણી માટે પક્ષી પરબ બનાવીએ છીએ. જો એને પક્ષી પરબ કહેવાય. પેલા લટકતા હતા ને માટીના આટલા કુંડા, એમાં પાણી ભરેલું, એને શું કહેવાય? પક્ષી પરબ. શું કહેવાય? પક્ષી પરબ. ચાલો બીજો પ્રશ્ન જોઈએ. ચબૂતરામાં શું શું નાખવામાં આવે છે? ચબૂતરામાં ઘઉં, મકાઈ, ભાત કે બાજરીના દાણા નાખવામાં આવે છે. 3. ચબૂતરો શા માટે ઊંચો બાંધવામાં આવતો હશે? શું કામ ઊંચો બાંધવામાં આવે છે? તો પક્ષીઓ જ્યારે દાણા ચણતા હોય છે ત્યારે ક્યારેક બિલાડી કે કૂતરા જેવા પ્રાણીઓ તેમની ઉપર તરાપ મારી હુમલો કરી બેસે છે. જો ચબૂતરો ઊંચો બાંધવામાં આવે તો આવા પ્રાણીઓ ત્યાં પહોંચી શકતા નથી અને પક્ષીઓ નિરાંતે દાણા ચણી શકે છે. બિલાડી કે કૂતરો જેવા પ્રાણીઓ પક્ષીઓનો શિકાર ન કરી શકે, એટલા માટે ચબૂતરાને ઊંચું બાંધવામાં આવે છે. ત્યાં કૂતરો કે બિલાડી પહોંચી શકે નહીં અને પક્ષીઓ નિરાંતે દાણા ચણી શકે. ચાલો ચોથો પ્રશ્ન. ચબૂતરામાં તમે ક્યાં ક્યાં પક્ષીઓને દાણા ચણતા જોયા છે? તો એ તમારે લખવું પડશે. ચબૂતરામાં તમે જે પક્ષીઓ જોયા હોય તે. આમાં શું છે? ચબૂતરામાં મોટે ભાગે ઘર આંગણાના પક્ષીઓ દાણા ચણવા આવે છે. આપણા ઘર આંગણે જે પક્ષીઓ આવે છે તે કોણ કોણ આવે? તો તે પૈકી કબૂતર, ચકલી, પોપટ, કાગડો, મોર અને કોયલ દાણા ચણવા આવેલા જોયા છે. પ્રશ્ન બીજો. નીચે આપેલા દરેક જૂથમાં એક શબ્દ લાગુ પડતો નથી. તેની નીચે એક શબ્દ છે એ અલગ તરી આવે. પક્ષી, દાણા, ચબૂતરો અને લાકડી. તો લાકડી છે એ અલગ છે, લાગુ પડતો નથી. તો એની નીચે અંડરલાઈન કરવાની છે, નીચે લીટી કરવાની છે. પછી શિક્ષક, ગણ, મૂર્તિ અને મંદિર. તો મંદિર, મૂર્તિ અને ગણ એ ત્રણેય મંદિરમાં હોય પણ શિક્ષક હોય નહીં. શિક્ષક લાગુ પડતું નથી, એની નીચે મૂર્તિ. પછી સિગ્નલ, ટપાલી, રેલગાડી અને પુલી. ટપાલી છે એ અલગ પડતો શબ્દ છે, એની નીચે લીટી. પછી કૂવો, ડ્રાઈવર, પનિહારી અને ડોલ. તો ડ્રાઈવર અલગ છે. પનિહારી એટલે પાણી ભરવાવાળી સ્ત્રી. કૂવો, ડોલ એ બધું હોય બરાબર, પણ ડ્રાઈવર એ લાગુ પડતો નથી, તેથી આપણે એની નીચે અંડરલાઈન. ચાલો હવે ધોરણ બીજાનો પહેલો પાઠ. આંધ્રાને વાંચતા ન આવડે તે આપણે જોઈએ છીએ, પછી એને સમજીશું. નમસ્તે વિદ્યાર્થી મિત્રો. ધોરણ 3 ગુજરાતી કલશોર એકમ પહેલો વાંદરાને વાંચતા ન આવડે. મિત્રો અહીંયા પહેલી પ્રવૃત્તિ આપેલી છે, એક ગીત છે. આ ગીતને હું રાગમાં બેસાડવાનો પ્રયત્ન કરું છું. ઉંદર રે છે દરમાં, માણસ રહેતો ઘરમાં,
ચકો ચકી રે છે માળામાં, બટર તેતર જાડામાં. સાંભળીનું ઘર ઊંચા ઝાડે, ચામાં ચીડિયા લટકે ડાળે. ગાય બકરી રહેતા વાડે, વંધો તો ચૂપચાપ તિરાડે. સિંહ સુવે છે બોડમાં ને હું તો બાને સોડમાં. હવે મિત્રો અહીંયા બીજું એક ચિત્ર આપેલું છે. એ ચિત્રને તમારે ધ્યાનપૂર્વક જોવાનું છે. ત્યારબાદ ત્રીજું વાતચીત આપેલી છે. તેમાં 3 વાતચીત છે જે પ્રશ્નના સ્વરૂપમાં છે. પહેલું છે, સુગરીના માળામાં કોણ છે? તેને સુગરીના માળામાં શું તકલીફ પડતી હશે? તો આનો જવાબ મિત્રો આપણે એમ લખી શકીએ કે સુગરીના માળામાં, સુગરી તો છે જ, પણ સુગરીના માળામાં તેના સિવાય તેના માળામાં તેના બચ્ચા છે, તેને ત્યાં રહેવામાં તકલીફ પડતી હશે. બીજું છે, સિંહ ક્યાં છે? તે ત્યાં શું કરતો હશે? તો ચિત્ર જોઈએ તો ચિત્રમાં સિંહ ઘરના આંગણામાં છે, તે શિકારની શોધ કરતો હશે. ત્રીજું છે, સિંહની બોડમાં કોણ છે? તો એનો જવાબ આપણે એમ આપી શકીએ, સિંહની બોડમાં તેના બચ્ચા છે, અથવા સિંહણ પણ હોઈ શકે અને સિંહે કરેલો શિકાર પણ હોઈ શકે. ચોથી પ્રવૃત્તિ છે વાર્તા વાંચો. અહીંયા એક વાંદરાભાઈના ઘરની વાર્તા આપેલી છે. એ વાર્તાને આપણે વાંચવાનો અને સમજવાનો પ્રયત્ન કરીએ. એક હતા વાંદરાભાઈ, ખટખટ એનું નામ. એને જાડે જાડે ફરવું ગમે ને છાપરા ઉપર કૂદવું ગમે. 12 માસ એક ઝાડથી બીજા ઝાડ પર ફરતો રહે, હુપાહુપ કરતો રહે. શિયાળો શરૂ થયો, ધીમે ધીમે ઠંડી વધવા માંડી. ખટખટને ઠંડી લાગે એટલે એ એક ડાળથી બીજી ડાળે ફરતો જાય, એક છાપરા પરથી બીજા છાપરા પર કૂદતો જાય ને ઠંડી ભગાડતો જાય. ખટખટે એક ઘર પાસે અચરજ જોયું. થોડા માણસો ભેગા થઈ લાકડા સળગાવીને બેઠા હતા. તેઓ લાલ લાલ અંગારા પાસે હાથ રાખતા હતા ને ગાલ પર મૂકતા હતા. આહા, મળી ગઈ ઠંડી ભગાડવાની રીત. ખટખટે કૂદકા માર્યા. તેણે ખેતરમાં ફરી ફરીને લાલ મરચા ભેગા કર્યા. ઝાડ નીચે ઢગલો કર્યો, હુપા હુપ કરી દોસ્તોને બોલાવ્યા. બધા ભેગા મળી ઠંડી ભગાડવા બેઠા. ખટખટ કહે, આહા હા, ઠંડી ભાગી રહી છે. બધા ધ્રુજતા ધ્રુજતા બોલવા લાગ્યા, હા, ભાગી રહી છે. ઝાડ પરના લાંબા માળામાં ઝૂલતી ચટપટ સુગરી આ જોઈ રહી હતી. તેણે વિચાર્યું, બિચારા વાંદરાભાઈ ઠંડીથી કેવા થથરે છે. ઠંડીથી બચવા હું તેમને મારા માળામાં બોલાવી શકતી નથી. ખટખટે તો ચટપટ સુગરીને બોલાવી. આવ આવ ચટપટ, તાપવા આવ. ચટપટ કહે, ના ના, સોરી હો ખટખટ, હું તો મારા માળામાં છું. મને મારા ઘરમાં જરાય ઠંડી ન લાગે. ખટખટ કહે, એવું તે કંઈ હોય, આટલી બધી ઠંડી છે ને? સુગરી કહે, પણ ઘર હોય તો ઓછી ઠંડી લાગે. હું તો કહું છું કે તમે તમારું ઘર બનાવી લો ને. ઉનાળામાં ગરમી ઓછી લાગશે ને ચોમાસામાં વરસાદથી બચી શકાશે. હું સરસ ઘર બનાવું છું એટલે તો મને સુગરી કહે છે, ને તમે મારા મિત્ર થઈને ઘર બનાવતા નથી. ખટખટને થયું, આ નાનકડી સુગરી મને સલાહ આપવા નીકળી છે. થોડી વાર પછી બધા સાથે હુપાહુપ કરી એક ઝાડથી બીજા ઝાડ પર ફરવા લાગ્યા ને ગાવા લાગ્યા. ડાળે ડાળે કૂદીએ છીએ, ઝાડે ઝાડે ફરીએ છીએ, ઠંડીથી ક્યાં ડરીએ છીએ. હુપ હુપાહુપ હુપ, હુપ હુપાહુપ હુપ. પછી આવ્યો ઉનાળો. આકાશમાંથી જાણે આગ વરસી રહી હતી. ખટખટ અને એના દોસ્તો પરસેવાથી રેપ ઝેપ. સૌ પોતપોતાની પૂંછડીઓથી પવન નાખવા લાગ્યા. સુગરીભાઈએ માળામાંથી ઝૂલતા ઝૂલતા બૂમ પાડી, ખટખટ, એ ખટખટ, તારે ઘર નથી બનાવવું? ખટખટ તો ગીત ગાતો ગાતો બીજી ડાળે ઠેકડો મારી ગયો. ઝાડને છાંયે રહીએ છીએ, પૂંછડેથી પવન નાખીએ છીએ, ગરમીથી ક્યાં ડરીએ છીએ. હુપ હુપા હુપ હુપ, હુપ હુપા હુપ હુપ. ચટપટ સુગરી તો પોતાના માળામાં ઝૂલતી રહી ને ખટખટ વાંદરાની ચિંતા કરતી રહી. ચોમાસું આવ્યું.
આકાશમાંથી વરસાદ તૂટી પડ્યો. કકડ ધૂમ, ગગડ ધૂમ, વીજળીના કડાકા, ભડાકા અને વાદળોનો ગગડાટ. બધા ઝાડ પાણીથી તરબોળ, બધે જ જળબંબાકાર. ખટખટ ને તેના દોસ્તો ભીંજાઈ ગયા. માથે, મોઢે, પીઠે, પૂંછડે પાણી જ પાણી. ઠંડી ખૂબ લાગી. માળામાંથી સુગરી ફરફર કરતી આવી. તેણે જોયું કે બધા વાંદરા તેમની પૂંછડી ઊંચી કરી મિનારા જેવું બનાવીને બેઠા હતા ને ગાતા હતા. પૂછ મિનારમાં રહીએ છીએ, પાણીમાં પલળીએ છીએ, વરસાદથી ક્યાં ડરીએ છીએ, હુપ હુપા હુપ હુપ, હુપ હુપા હુપ હુપ. પછી ત્યાંથી હુપા હુપ કરતા ભાગી ગયા. વાંદરાઓએ ઘર ન બનાવ્યું તે ન જ બનાવ્યું ને ચટપટ સુગ્રીબાઈએ ચિંતાએ છોડી દીધી. હવે મિત્રો, અહીંયા પાંચમી વાતચીત આપેલી છે જે પ્રશ્નોના સ્વરૂપમાં છે. પહેલું છે, વાંદરાઓએ શું કર્યું ત્યારે તમને સૌથી વધુ મજા પડી? તો વિદ્યાર્થી મિત્રો, આનો જવાબ તમને કઈ બાબતમાં વાંદરાઓએ જે કર્યું તેમાં સૌથી વધુ મજા પડી એના આધારે તમારે આપવાનો છે. મેં અહીંયા ઉત્તર આપવાનો પ્રયત્ન કર્યો છે. વાંદરાભાઈ ઝાડે ઝાડે ફરતા હોય ને છાપરા ઉપર કૂદતા હોય, એક ઝાડ ઉપરથી બીજા ઝાડ ઉપર વારંવાર ફરતા રહે અને હૂપ હૂપ કરે, તે સમયે અમને સૌથી વધુ મજા પડે. બીજું છે, વરસાદ આવતો હોય અને તમારી પાસે છત્રી ન હોય તો તમે શું કરો? આનો જવાબ પણ તમારે વિચારીને આપવાનો છે. મેં અહીંયા જવાબ આપ્યો છે કે અમે વરસાદમાં ભીંજાઈ જાય. ત્રીજું છે, કોઈ કારણસર 2-3 મહિના ઘર વગર રહેવાનું થાય ત્યારે તમને શી તકલીફ પડે અને શી મજા પડે? આનો જવાબ પણ તમારે જ આપવાનો છે. મેં અહીંયા જવાબ આપવાનો પ્રયત્ન કરેલો છે. બપોરના સમયે તાપ લાગે, રાત્રે ઊંઘ ના આવે. એવી જ રીતે તમને જે મજા પડે અને જે આનંદ આવે તેનો જવાબ તમારે અહીંયા લખવાનો છે. ચોથું છે, વાંદરાઓએ જે કર્યું તે તમને ગમ્યું? આપણે તેનો શો ઉપાય બતાવીશું. આનો જવાબ પણ તમારે વિચારીને આપવાનો છે. પાંચમું છે, સુગરી કેવી રીતે ઘર બનાવતી હશે? તો મિત્રો, સુગરી પોતાની ચાંચ વડે ઘાસના કણખાઓને ગૂંથીને માળો બનાવે છે. છઠ્ઠું છે, વાંદરાઓએ મરચાનું તાપણું કેમ કર્યું હતું? તો ઠંડીમાં લાલ અંગારા પાસે હાથ રાખીને તાપતા લોકોને જોઈ વાંદરાભાઈને લાગ્યું કે એ લોકોએ લાલ મરચાનું તાપણું કર્યું છે. તેથી સાતમું છે, મરચાનું તાપણું કરીએ તો શું થાય? તો મિત્રો, જો આપણે અહીંયા એવું સ્પષ્ટ નથી કીધેલું કે મરચા લીલા લેવાના કે સૂકા મરચા, તો આનો જવાબ આ રીતે આપણે આપી શકીએ. જો મરચા લીલા હોય તો ના સળગે અને સૂકા મરચાનું તાપણું કરતા મરચા આંખમાં ઉડે અને છીંકો આવે. હવે પ્રવૃત્તિ છઠ્ઠી, વાર્તા વાંચો અને કહો. એમાં પણ પ્રશ્નોના સ્વરૂપમાં 9 પ્રશ્નો આપેલા છે. પહેલું છે, વાંદરાનું નામ શું? વાંદરાને ચિંતા કોણ કરતું હતું? સુગ્રી. ઘર વગર વાંદરાઓને કઈ કઈ મુશ્કેલી પડી? ઉનાળામાં તાપ લાગ્યો, શિયાળામાં ઠંડી લાગી અને ચોમાસામાં વરસાદથી ભીંજાઈ. ઠંડીથી બચવા વાંદરાઓએ શું કર્યું? તો આનો જવાબ છે, ખેતરમાં ફરી લાલ મરચાં ભેગા કર્યા અને તેનું તાપણું કર્યું. પાંચમું છે, આ નાનકડી સુગ્રી મને સલાહ આપવા નીકળી છે એવું વાંદરાએ કેમ કહ્યું હશે? તો આનો જવાબ તમારે મિત્રો વિચારવાનો છે. મેં અહીંયા જવાબ આપવાનો પ્રયત્ન કરેલો છે કે કદાચ એવું હોઈ શકે વાંદરાનો સ્વભાવ અહંકારી અને ઘમંડી હોવો જોઈએ, તેથી અથવા તો પોતાનાથી નાના તેને સલાહ આપે તે વાંદરાને કદાચ ન ગમ્યું હોય. છઠ્ઠો પ્રશ્ન છે, વાંદરાઓ વારંવાર શું બોલતા હતા? તો ડાળે ડાળે કૂદીએ છીએ, ઝાડે ઝાડે ફરીએ છીએ, હુપ હુપા હુપ હુપ. સાતમું છે, સુગ્રીની સલાહ સાચી હતી કે ખોટી? કેમ? તો મિત્રો, આનો જવાબ છે, સુગ્રીની સલાહ સાચી હતી. કેમ કે દરેકને જો રહેવા માટે ઘર હોય તો ઋતુ પ્રમાણે મુશ્કેલી અને તકલીફ ઓછી પડે. આઠમું છે, સુગ્રીએ વાંદરાની ચિંતા કેમ છોડી દીધી?
સુગ્રીના વારંવારના કહેવા છતાં વાંદરાઓએ પોતાનું ઘર ના બનાવ્યું તે ના જ બનાવ્યું. તેથી સુગ્રીએ તેઓની ચિંતા છોડી દીધી. 9મું છે, નીચેનામાંથી કોણ કોણ પોતાનું ઘર બનાવે છે તે તમારે કહેવાનું છે. તો અહીંયા બિલાડી છે એ પોતાનું ઘર નથી બનાવતી જાતે. ચકલી અને કબૂતર એ પોતાનું ઘર છે જાતે બનાવે છે. કૂતરો અને ગાય પણ પોતાનું ઘર જાતે બનાવતા નથી. 7મી પ્રવૃત્તિ છે અભિનયની છે. એ તમારે આ પ્રવૃત્તિના આધારે અભિનય કરવાનો છે. We've all been told what success looks like, but what does it look? મિત્રો 8મી પ્રવૃત્તિ છે છૂટી ગયેલા શબ્દો શોધો અને વાર્તામાં જોઈ વાક્ય ફરીથી લખો. અહીંયા કેટલાક શબ્દો છે એ છૂટી ગયેલા છે જે તમારે વાર્તામાંથી જોઈ અને અહીંયા લખી કાઢવાના છે. તો પહેલું છે એને મેં અહીંયા જવાબના સ્વરૂપમાં લખેલું છે. જે છૂટેલું છે એની નીચે એ શબ્દની નીચે લીટી દોરેલી છે. પહેલું છે ખટખટે એક ઘર પાસે અચરજ જોયું, જેમાં એક શબ્દ છે એ છૂટી ગયેલો છે. બીજું છે બિચારા વાંદરાભાઈ ઠંડીથી કેવા થથરે છે, જેમાં થથરે શબ્દ છે એ છૂટી ગયેલો છે. ત્રીજું છે ઉનાળામાં ગરમી લાગશે ને ચોમાસામાં બચી શકાશે. અહીંયા આને સાચી રીતે લખવાનો પ્રયત્ન કરીએ તો ઉનાળામાં ગરમી ઓછી લાગશે ને ચોમાસામાં વરસાદથી બચી શકાશે. આ સાચું વાક્ય છે. અહીંયા ઓછી અને વરસાદથી આ જે શબ્દો છે તે છૂટી ગયેલા છે. ચોથું છે ખટખટ એ ખટખટ તારે ઘર નથી બનાવવું. તો આને સાચી રીતે આપણે લખીએ તો ખટખટ અને ઘર આ બે શબ્દો છે છૂટી ગયેલા છે. 5મું છે વાંદરાઓએ ઘર ન બનાવ્યું તે ન જ બનાવ્યું. અહીંયા એક ઘર અને ન આ બે શબ્દો છે છૂટી ગયેલા છે. હવે મિત્રો 9મી પ્રવૃત્તિ છે ખાલી જગ્યા પૂરો અને મોટેથી વાંચો. અહીંયા કૌંસમાં ખાલી જગ્યા પણ આપેલી છે, જેમાંથી સાચી ખાલી જગ્યા પસંદ કરી તમારે પૂરવાની છે. પહેલું છે માણસોને તાપતા જોઈ ખટખટને નવાઈ લાગી. બીજું છે માણસો લાલ અંગારાથી તાપતા હતા અને વાંદરાઓએ તાપણું કરવા લાલ મરચા ભેગા કર્યું. ત્રીજું છે ખટખટે હુબાહુબ કરી પોતાના મિત્રોને બોલાવ્યા. ચોથું છે ઉનાળામાં ખટખટને ખૂબ પરસેવો થતો. 5મું આખરે થાકીને સુગ્રીએ વાંદરાઓની ફિકર કરવાની છોડી દીધી. 10મી પ્રવૃત્તિ છે જોડકા જોડો, જેમાં તે સાચા અર્થવાળા જોડકા તમારે શોધી અને જોડવાના છે. પહેલું છે બધા ધ્રુજતા બોલતા હતા. તો એમાં સાચો જવાબ આવશે ગ. તેઓ ઠંડીથી થરથરતા વાતો કરતા હતા. બીજું છે અચાનક વરસાદ તૂટી પડ્યો. તેમાં આવશે ક. આકાશમાંથી ખૂબ પાણી વરસ્યું. ત્રીજું છે આકાશમાંથી આગ વરસી રહી છે. એનો જવાબ આવશે ઘ. ખૂબ તાપ લાગે છે. ચોથું છે 12 માસ એક ઝાડથી બીજા ઝાડ પર ફરે. તો એનો જવાબ આવશે ચ. આખું વર્ષ તેઓ ફર્યા કરે. 5મું છે વાંદરાઓએ પૂંછડીઓનો મિનારો બનાવ્યો. તેનો જવાબ આવશે ખ. તેમણે ઊંચો મિનાર જેવો આકાર કર્યો. હવે મિત્રો 11મી પ્રવૃત્તિ અભિનયની છે, જે તમારે વર્ગમાં કે પ્રાર્થના સભામાં કરવાની છે. 12મી પ્રવૃત્તિ છે ઋતુ ઓળખો અને લખો. પહેલું છે મારા ઘરમાં મને જરાય ઠંડી ન લાગે, શિયાળો. બીજું બધા વાંદરા પાણીથી ભીંજાઈ ગયા, એમાં ચોમાસાની ઋતુ આવશે. ત્રીજું સુગ્રી માળામાં ઝૂલતી હતી, જવાબ આવશે ઉનાળો. ચોથું છે વાંદરા પૂંછડી માથે મૂકી બેઠા. સાથે સાથે જોતા આવજો. પછી આપણે વાંચીએ પોતાની શ્રીભાઈ. બોલો આગળ વધીએ. શિયાળો. છઠ્ઠું છે ઝાડના છાયે બેસી વાંદરા એકબીજાને પંખો નાખતા હતા, ઉનાળો. ઉનાળામાં 7મું છે આકાશમાંથી વરસે આગ, ડોસી મને પવન નાખ, ઉનાળો. સળગાવીને લાકડા તાપણું કરે
માકડા શિયાળો. ડાળે ડાળે ફરીએ ને કૂદીએ ઘરના છાપરા શિયાળો. ગડગડાટ કરતા વાદળા પાણી આગળ પાછળ ચોમાસું. હવે મિત્રો અહીંયા 13મી પ્રવૃત્તિ છે શું હલકું શું ભારે કેવી રીતે ખબર પડે. તો અહીંયા જેટલી ચીજ વસ્તુ આપેલી છે તેને મિત્રો તમે સ્પર્શી અને હાથમાં લઈ તમે તેનો અનુભવ છે તે કરી શકો છો અને અંદાજ લગાવી શકો. પહેલું છે સુગરીનો માળો કે ઝાડની ડાળી. આ બંનેમાંથી શું ભારે છે અને શું હલકું છે. તો સુગરીનો માળો છે હલકો હોય અને ઝાડની ડાળી ભારે હોય. બીજું છે લાકડાનું ટેબલ કે પ્લાસ્ટિકની ખુરશી. તો પ્લાસ્ટિકની ખુરશી હલકી હોય અને લાકડાનું ટેબલ વજનમાં ભારે હોય. ત્રીજું છે ગુજરાતીની ચોપડી કે ગણિતની ચોપડી. અહીંયા મિત્રો ગણિતની ચોપડી થોડી મોટી છે એટલે તે ભારે હોય અને ગુજરાતીની ચોપડી હલકી હોય. ચોથું છે પેન્સિલ કે રબર. તો પેન્સિલ છે એ વજનમાં હલકી હોય અને રબર છે થોડું ભારે હોય. લખોટી કે પ્લાસ્ટિકનો દડો. આ બંનેની સરખામણી કરીએ તો પ્લાસ્ટિકનો દડો થોડો હલકો હોય અને લખોટી થોડી ભારે હોય. હવે મિત્રો 14મી પ્રવૃત્તિ છે થોડી કોયડાના સ્વરૂપમાં છે. 4 વાક્યો આપેલા છે. જો એ વાક્યોને બરોબર સમજીએ તો એનો જવાબ છે આપણને મળી જાય અને જે તેનો જવાબ મળે છે એ જવાબને આધારે આપણે એક વાક્ય છે બનાવવાનું થાય છે. અહીંયા આપણે જોઈએ નામના છેલ્લા 2 અક્ષરો છે ત. ત્રીજો અને પહેલા અક્ષરથી બને ત. તો તે કોણ હશે. તો આને વિચારીએ તો અને જવાબ લખીએ તો એનો જવાબ છે કબૂતર. અને વાક્ય બન્યું કબૂતરને ચણતા જોવાની મજા પડે. અહીંયા છે 4 અક્ષરનું એનું નામ. નામના પહેલા 2 અક્ષરો છે કરો. પહેલા અને છેલ્લા અક્ષરથી બને કયો. ત્રીજો અક્ષર તમે ધારશો તો મળશે 8 પગવાળા જંતુનું નામ. તો મિત્રો એનો જવાબ આવશે કરોડિયો. વાક્ય કરોડિયો ઝાડુ બનાવે છે. બીજું છે 4 અક્ષરનું એનું નામ. તેના ત્રીજા બીજા અને પહેલા અક્ષરથી બને ચરમ. ચોથા અને પહેલા અક્ષરથી બને લો. તો તે કોણ હશે. જવાબ આવશે કરચલો. વાક્ય અમે દરિયા કાંઠે એક મોટો કરચલો જોયું. ત્રીજું છે પહેલા અને બીજા અક્ષરથી બને દર. પહેલા અને ચોથા અક્ષરથી દળ. પહેલા 3 અક્ષરથી બને કારીગર. તો તે કોણ હશે. એનો જવાબ આવશે મિત્રો દરજીડો. વાક્ય છે દરજીડો એક પક્ષી છે. ચોથું છે 5 અક્ષરનું છે નામ. પહેલા 2 અક્ષરથી બને કાન. ત્રીજો અને 5મો અક્ષર ભેગા થઈ બને ખરો. ચોથો અક્ષર માથામાં પડે તો ખંજવાળ આવે. તો એ કોણ હશે. જવાબ આવશે કાન ખજૂરો. વાક્ય કાન ખજૂરો ખૂબ જ ઝેરી જીવ છે. અહીંયા એક ચિત્ર આપેલું છે અને તેના આધારે બંને ચિત્રોમાં જે ભેદ છે એ તફાવત તમારે શોધી કાઢવાનો છે. તો મિત્રો અહીંયા તેજલનું ઘર છે અને બીજું છે વિવેકનું ઘર છે. તો તેનો તફાવત છે મેં અહીંયા લખેલો છે. તો તેજલના ઘરનો તફાવત કે તેજલના ઘરમાં જોવા મળતી વિશેષતા જે છે તે જોઈએ. તેના લીમડા પર પક્ષી બેઠું છે. તેના લીમડા નીચે દાદા બેઠા છે. તેના ઘર પર શુભ અને લાભ લખેલું છે. તેના ઘર પર લંબચોરસ આકાર દોરેલ છે. આકાશમાં ઉડતા 3 પક્ષી દેખાય છે. હવે વિવેકનું ઘર તે જોઈએ તો તેના લીમડા નીચે દાદી બેઠા છે. તેના ઘર પર સાથીઓ દોરેલો છે. તેના ઘર પર વર્તુળ દોરેલ છે. આકાશમાં ઉડતા 2 પક્ષી દેખાય છે. હવે મિત્રો તમારે કહેવાનું છે તમારા ઘર વિશે શું શું ગમે છે અને કયા કયા ફેરફાર કરવા જેવા છે તેની તમારા દોસ્તો સાથે તમારે વાત કરવાની છે. પછી અહીંયા તમારે લખવાનું છે કે જો તમારું નવું ઘર બનાવો તો તે કેવું હોય, ક્યાં હોય, કેવડું હોય, કેવી વ્યવસ્થા હોય, કેવા રંગનું હોય, શું નામ રાખો. આ બધા જ મુદ્દાઓને આવરી લઈ તમારે તમારા નવા ઘર વિશે અહીંયા લખવાનું છે. હવે તમારે એ કહેવાનું છે તમારે તમારા મિત્રના નવા ઘરે રહેવાનું હોય તો શી મજા પડે અને શી મુશ્કેલી પડે એ તમારે કહેવાનું છે. હવે મિત્રો અહીંયા 17મી પ્રવૃત્તિ આપેલી છે. ગીત છે ટીકુ બહેન તો વાંચવાના શોખીન. આપણે આ ગીતને થોડું જોઈ લઈએ
ટીકુ બહેન તો વાંચવાના શોખીન, વાંચે નાના નાના અક્ષરવાળી ચોપડીઓ રંગીન. ટીકુ બહેન તો વાંચવાના શોખીન, છોટા ભીમને સોટી પોથી બધું જ વાંચે ખૂબ. બધી જ વાર્તા દાદી માફક બોલે આબેહૂબ. ટીકુ બહેનનું લેશન કરતો વાર્તામાંનો જીન. ટીકુ બહેન તો વાંચવાના શોખીન. ટીકુ બહેનના ઘરમાં તો છે ચોપડીઓના થપ્પા. ટીકુની આજ્ઞાથી સાથે વાંચે મમ્મી પપ્પા. વાંચતા વાંચતા ઊંઘી જઈને પહોંચી જાતા ચીન. ટીકુ બહેન તો વાંચવાના શોખીન. એક દિવસ તો અજવાળામાં થયા ટીકુ બહેન ગુમ. આખા ફળીએ શોધે સૌ કોઈ ઝાઝી પાડે બૂમ. શાણા ટીકુ બહેન પલંગ નીચે વાંચવામાં તલ્લીન. ટીકુ બહેન તો વાંચવાના શોખીન. મિત્રો, આ ગીતને તમે તમારા રાગમાં ગોઠવી અને ગાઈ શકો છો. હવે તેના આધારે અહીંયા 18મી વાતચીત આપેલી છે કે ટીકુ બહેનને શું બહુ ગમતું. જવાબ આવશે વાંચવાનું. તમે શું વાંચો છો? તો મિત્રો, તમે જે પુસ્તકો વાંચતા હોય, જે ચોપડીઓ વાંચતા હોય, તેના જવાબ તમારે અહીંયા લખવાના છે. વાંચવું, લખવું, ગાવું, રમવું, આ ચારમાંથી તમને શું કરવાનું ગમે તે તમારે કરવાનું છે. તમે ક્યારે વાંચવા બેસો છો? તમે ક્યાં વાંચવા બેસો છો? તેના જવાબ તમારે આપવાના છે. છઠ્ઠું છે, ટીકુ બહેને તેના મમ્મી પપ્પાને શું કરવાનું કહ્યું? ચોપડીઓ વાંચવાનું. તમારા ઘરમાં કોણ કોણ વાંચે છે તેના નામ તમારે અહીંયા લખવાના છે. 8મું છે, તમારા ઘરે કઈ કઈ ચોપડીઓ છે તેના જવાબ તમારે આપવાના છે. 9મું છે, બધા ટીકુ બહેનને ક્યાં શોધતા હતા? તો આખા ફળિયામાં. ટીકુ બહેન ક્યાંથી મળ્યા? પલંગ નીચેથી. હવે અહીંયા જે જોડકા આપેલા છે તેને જોડવાનો પ્રયત્ન કરીએ. ટીકુ બહેનને તો વાંચવાનો ખૂબ ગમતું. બીજું છે, તેનું લેશન વાર્તાનો જીન કરી આપતો. ત્રીજું છે, તેના ઘરમાં ઘણી બધી ચોપડીઓ હતી. ચોથું છે, તે પલંગ નીચે સંતાઈને વાંચતા હતા. 5મું છે, બધા ટીકુ બહેનને બૂમો પાડી શોધતા હતા. મિત્રો, 20મી પ્રવૃત્તિ છે, જુઓ, સમજો અને લખો. અહીંયા જે કોઈ શબ્દો છે તેને ઉલટા આપેલા છે અને તેને તમારે સીધા કરી અને આ શબ્દોને બરોબર લખવાના છે. તો આ શબ્દોને સીધા કરીએ. ડીપચો તો ચોપડી, પછી આવશે જીન, લેશન, ફળીએ, ટીકુ બહેન. 6થું છે પલંગ, 7મું આજ્ઞા, 8મું છે અજવાળા. હવે મિત્રો, અહીંયા તમારે મિત્રો સાથે જોડીમાં બેસવાનું છે અને આવા શબ્દો છે 5-5 શબ્દો બનાવી અને ઉલટાવીને લખવાના છે અને આ જ રીતના શબ્દો છે બનાવવાના થશે. 12મી પ્રવૃત્તિ છે, મોટેથી ગાઓ. જાણે મોટો કારીગર ગૂંથી ગૂંથી બનાવે ઘર. એવું કયું પક્ષી વળી ડાળે લટકે જેનું ઘર? જેનો જવાબ આવશે સુગરી. પાઠ લઈએ. પહેલો અને બીજો પાઠ બે લઈ લઈએ. ચાલો મૂકી દો. હવે બધાનું ધ્યાન નહીં 5મા વાળાનું. અને સેવકું પાકા કર 10માં જાઓ. બરાબર, બુક રાખી દો. દ્વિતીય ભાષા લખી દો. પહેલી ભાષા આપણી ગુજરાત, દ્વિતીય ભાષા એનિમેશન જોઈ લઈએ. પહેલા પાઠનું યાતાયાત. યાતાયાત એ વાહન વ્યવહારના મુસાફરીના સાધનો. વાહન વ્યવહાર. इकाई 1 यातायात चित्रपाठ. जो आहे चित्रपाठ.
विद्यार्थी मित्रों, आपने बगीचे को देखा होगा। आज हम फिर से बगीचे की सैर करने के लिए जाएंगे। अरे, आप मुझे पहचानते हैं कि नहीं? मैं गोरैया हूँ। आप मुझे चकली के नाम से पहचानते हैं, लेकिन अब मुझे गोरैया कहकर बुलाना। चलो, तो हम इस बगीचे में कौन कौन से फूल है और फूल नहीं है, यह देखते हैं। अरे अरे, देखो देखो, यह बाग तो फूलों से भरा पड़ा है। लगता है वसंत ऋतु इस बाग में आ बसी है। देखो दोस्तों, इस फूल को तो आप पहचानते ही हो ना। यह है गुलाब। गुलाब कितना सुंदर है, आपको पसंद है ना? इस पौधे पर कांटों के बीच देखो तो कितने गुलाब खिले हैं। गुलाब के पास ही छोटे छोटे सदाफुली को देखिए। सदाफुली हर ऋतु में खिलते हैं, इसलिए गुजरात में तो इसे लोग बारमासी कहते हैं। ये गुलाबी सफेद रंग में होते हैं। दोस्तों, सदाफुली के पास ही उसे खेलते और बातचीत करते हो ऐसे सूर्यमुखी को देखो। सूर्यमुखी के फूल सूर्योदय से सूर्यास्त तक सूरज के सामने रहकर झुकते ही रहते हैं। आपके घर के आंगन में सूर्यमुखी जरूर उगाना। यहाँ देखो, सूर्यमुखी से ही जैसे रंग छीन के अपना रंग बनाया ना हो। यह है गेंदा। गेंदा अधिकतर मानसून की ऋतु में होते हैं। इस बगीचे में चंपा का पेड़ देखो। चंपा का पेड़ इतना बड़ा है जैसे फूलों का वो राजा ना हो। देखो देखो, पेड़ पर कितने चंपा के फूल लगे हुए हैं। इसके पास ही गुड़हल का पौधा है, कितने सुंदर खिले हैं। दोस्तों, इस बगीचे में एक और कोने में मेरा दोस्त बेला का पौधा है। मैं आपको बेला के छोटे छोटे फूल दिखाती हूँ। देखो, यह है बेला। अरे, इसकी खुशबू तो लीजिए। दोस्तों, इस बगीचे में अभी और भी फूलों के पौधे लगाने बाकी है। आप बताइए, कौन कौन से फूल इस चित्र में नहीं है? एक काम कीजिए, आप अपने वर्कबुक में इसकी यादें कीजिए और मैं अपने घर जाकर आती हूँ। ફૂલોના નામ છે બગીચામાં ગેંદા, સદાફૂલી, સૂર્યમુખી છે ને, બધા ઈ ચંપો, विद्यार्थी मित्रों, चित्र में देखे हुए फूलों के नाम की सूची बनाइए। फूल जे તમે ચિત્રમાં દેખાય છે એના નામ લખવાના છે, જે અત્યારે આપણે જોયા। હા, પહેલેથી છેલ્લે સુધી વાંચી જાય ને સમજણ પડે તો પછી છેલ્લે મને પૂછજો। અને ચિત્રમાં ન જોયેલા હોય તેવા પણ ફૂલોના નામ ત્યાં લખવાના છે। પણ એવું આગળ વધીએ। ऐसे हो विद्यार्थी मित्रों, मेरे साथ बगीचे की सैर कैसी लगी? अरे हाँ, मैंने तो इस बगीचे में और भी फूलों के पौधे लगाने की बात कही थी। क्या आपने नए नाम ढूंढे कि नहीं? अच्छा, आज मैं आपको यातायात के साधनों का परिचय कराऊंगी। देखो, रास्ते पर सबसे आगे रिक्शा जा रही है, उसके पीछे बस जा रही है। मित्रों, रिक्शा के 3 पहिए होते हैं, ये तो आपको पता ही होगा। क्या आप बस के पहिए की संख्या जानते हो? घर जाते वक्त ध्यान से गिन लेना। देखो देखो, बस के बिल्कुल पीछे कार आ रही है और इसके पास ही स्कूटर और साइकिल जा रहे हैं। दूर देखिए, एक ट्रक माल सामान भर के चला आ रहा है।
आगे तो देखिए, पटरी पर एक ट्रेन छुक छुक करके आ रही है। अरे जल्दी जल्दी देखो, ऊंचे आकाश में एक विमान यहाँ से गुजर रहा है। दोस्तों, यातायात के रोड पर और हवा में उड़ने वाले विमान को देखते देखते अब तो हम समुद्र किनारे पहुँच गए। समुद्र में क्या क्या तैरता दिखाई दे रहा है। अरे मेरी आंखें तो बहुत छोटी है, आप भी देखिए। देखो, एक छोटी सी नौका तैर रही है। पास ही में एक जहाज तैर रहा है। दोस्तों, आज मैंने आपको यातायात के कई साधनों का परिचय करवाया है। अभी और भी साधन आपने देखे होंगे जो मैं आपको नहीं दिखा पाई हूँ। आप अपनी वर्कशीट में ऐसे साधनों की यादी बनाइए। अगली बार मैं आपको उसे भी दिखलाऊंगी। સ્કૂલ અને યાતાયાતના સાધન યાદ રાખવાના છે, બરાબર? પછી જો ટિકિટ પણ આવે છે, ટિકિટો જોઈ લઈએ। આ એક ટિકિટ विद्यार्थी मित्रों, देखिए, यह रेल का टिकट है। रेल का टिकट बस की तरह हमें रेल में नहीं मिलता। रेल का टिकट रेलवे स्टेशन से लेना पड़ता है। देखिए, रेलवे का टिकट कहाँ से कहाँ तक का है, आपको देख के बताना है। અમદાવાદ से नांदोद लेहगाम। અને આ ટિકિટ ક્યાંથી इस મળી? टिकट का રેલવે किराया સ્ટેશનથી। यहाँ दर्शाया गया है। अब बताइए, टिकट में कितना किराया लिखा है? કિરાયા ભાડું 8 રૂપિયા। रेल टिकट में यहाँ पर इस टिकट का दिनांक दर्शाया गया है। कौन सी तारीख का यह टिकट है, पढ़कर बताइए। विद्यार्थी मित्रों, देखिए, यह बस का टिकट है। बस कंडक्टर हमें बस का टिकट देता है। टिकट देखिए, यह टिकट कहाँ से कहाँ तक का है, आपको देख के बताना है। अहमदाबाद से पेटला। टिकट में प्रस्थान से अंत तक का अंतर कितना, यह भी दर्शाया जाता है। आपको देख के बताना है। 70 કિલોમીટર કેટલું અંતર છે? बस टिकट में कितना किराया दर्शाया है, यह देखिए, કિરાયા आपको देख के बताना है। ભાડો 75 રૂપિયા। તો આવી ટિકિટો પણ ગયા વખતે પૂછાણી ટિકિટ, અને ટિકિટમાં પછી નીચે પ્રશ્નો હતા, તો કિરાया कितना है, कहाँ से कहाँ की टिकट है, जैसे नीचे दिए गए टिकट का चित्र देखकर प्रश्नों के उत्तर दीजिए। अभी टिकट छापेली हो प्रश्नों है, यह क्या है, तो यह रेलवे का टिकट है। આવી હોય રેલવેની અને वो હોય બસની હોય, જીસી આરટી એવું કંઈક લખેલું હોય છે ને બસ ઉપર। પછી रेलवे का टिकट कहाँ से कहाँ तक का है, तो रेलवे की टिकट नई दिल्ली से लखनऊ तक की है। ये वहाँ लखेલું જશે છે, नई दिल्ली लखनऊ। જોઈને એના પ્રશ્નોના જવાબ લખવાના। टिकट में कितना किराया दर्शाया गया है, टिकट में रुपये 645 रुपये लिखा है। रेलवे का टिकट का दिनांक बताइए, तो रेलवे के टिकट का दिनांक 4/10/2013 है। जो बतिया से GSRTC ये बस नो टिकट थी। यह क्या है, तो यह बस का टिकट है। बस का टिकट कहाँ से कहाँ तक का है, तो बस का टिकट राजकोट से पिपलिया तक का है। बस के टिकट में किराया रुपये कितना लिखा है, तो बस के टिकट का किराया 21 लिखा है। कौन से दिनांक
मुसाफरी की गई है। तो बस में मुसाफरी का दिनांक 7/9/2014 है। बस और रेलवे के अलावा कहाँ कहाँ टिकट लगता है? तो बस और रेलवे के अलावा हवाई जहाज और दरियाई जहाज में टिकट लगता है। नीचे दिए गए चित्र का अवलोकन करके भेद स्पष्ट कीजिए। तफावत शोधવાનો છે। ટી-શર્ટનો અલગ ફરક છે જો, પછી બૂટનો અલગ છે કલર છે, પછી છોકરીના બૂટનો પણ કલર અલગ છે। અહીંયા ફૂલનો જે કલર છે એ પણ અલગ છે। આટલા તફાવત દેખાય તો અરે એનો જે બેલ્ટ છે એ બેલ્ટનું બકલ અલગ છે ફ્રોકમાં। ચિત્ર વાર્તા જોઈ લઈએ। ચિત્ર આપેલો હોય એના પરથી रामू नाम का एक चरवाहा रामनगर नाम के गांव में रहता था। वह रोज सुबह अपनी भेड़ बकरियां लेकर गांव के बाहर जंगल में चराने जाता था। रोज की तरह रामू अपनी भेड़ बकरियों को लेकर जंगल में गया। दोपहर के वक्त वह अकेला था। जंगल सुनसान हो गया था। उसने बैठे बैठे सोचा, आज गांव वालों का मजाक उड़ाया जाए। उसने खड़े होकर चिल्लाना शुरू किया, बाघ आया, बचाओ बचाओ। रामू के चिल्लाने की आवाज से गांव के लोग जंगल में आ गए। उनके हाथ में हथियार थे। उन्होंने रामू को पूछा कि तू चिल्ला रहा था कि बाघ आया। बाघ कहाँ पर है? रामू जोर जोर से हंसने लगा। उसने कहा, अरे मैं तो मजाक कर रहा था। यहाँ तो कोई बाघ भाग नहीं आया है। मैं तो सिर्फ आपको उल्लू बनाना चाहता था। गांव के लोगों ने रामू को काफी खरी खोटी सुनाई। गुस्से होकर वे वापस चले गए। उसी दिन शाम का वक्त था। रामू की भेड़ बकरियां चारा चर रही थी। उसी वक्त एक भयानक बाघ वहां कूद पड़ा। उसने भेड़ बकरियों पर हमला कर दिया। रामू तो घबरा गया। उसने जोर से चिल्लाना शुरू किया, बचाओ बचाओ, बाघ आया, बचाओ बचाओ। रामू तो घबरा कर पेड़ पर चढ़ गया। गांव वालों ने उसकी चिल्लाने की आवाज सुनी होगी, लेकिन एक भी आदमी उसकी मदद के लिए नहीं आया। बाघ सभी भेड़ बकरियों को खाकर चला गया। શું કામ ના આવે બીજી વખત ગામવાળા બચાવવા માટે શું કામ? मस्ती करे निकला गया भैया मस्ती करे तुम्हें ना पहली बार रामू ने मजाक किया तो दूसरी बार गांव वालों को लगा कि अब की बार भी मजाक ही कर रहा होगा, इसलिए गांव वाले उसे बचाने नहीं आए। पांच फूलों के नाम लिखिए। आवड़े छे? बोलो तो। गेंदा, सूर्यमुखी, चंपा, गुलाब, गुड़हल। ओके, ठीक है।
फिर कमल, बारमासी ने શું કહ્યું? सदाफूली। सड़क पर चलने वाले यातायात के साधन के नाम लिखिए। सड़क पे चलने वाले बताया था ना, रिक्शा, फिर बस, फिर स्कूटर, साइकिल, ट्रक, कार। हवा में उड़ने वाले यातायात के साधन के नाम लिखिए। विमान, विमान, प्लेन, विमान नहीं तो प्लेन का तो हेलीकॉप्टर, बेज। चलो, पानी में चलने वाले साधन कौन कौन से हैं? नाव अथवा नौका और जहाज। सही जोड़ मिलाइए। स्कूटर, दो पहियों वाला साधन। सबमरीन, ना सबमरीन पानी में चले, पानी में चलने वाला सबमरीन એ પાણીની અંદર જ હોય, બહાર એ દેખાય જ નહીં. પછી ટ્રક, 4 से अधिक पहियों वाला. विमान, हवा में उड़ने वाला. मातृभाषा में अनुवाद कीजिए. जो मातृभाषा में अनुवाद आवे. कमल हमारा राष्ट्रीय फूल है. गुजरात राष्ट्रीय फूल छे. हाँ, कमल આપણું રાષ્ટ્રીય ફૂલ છે. मधुमक्खियाँ फूल पर बैठती हैं. मधुमक्खियों फूल पर बैसे. मुझे बैलगाड़ी में बैठना पसंद है. મને બળદગાડામાં બેસવાનું પસંદ છે. ऑटो रिक्शा के 3 पहिए होते हैं. रिक्शा ने 3 पहिया अथवा पहिया. पहिया तो हिंदी થઈ જાય. अथवा व्हील. व्हील पर गए ना, होते हैं तो होए छे. सही शब्द लिखिए. बारमासी तो એનું હિન્દી લખવાનું છે સદાફૂલી. બારમાસી એટલે 12 માસ જે ખીલેલું હોય એ ફૂલ, તો સદાફૂલી. સદાય ફૂલેલું હોય એ ફૂલ, સદાફૂલી. જાસૂદ, गेंदा अथवा गुड़हल. એમાંથી એક હશે. હવે આપણે શું કરશે? ગલગોટો, ગુડહલ અને મોગરો. મોગરા. જોઈએ ને જવાબ આપણો. આવી ગયો. મોગરો એટલે બેલા કહેવાય છે. છે ને એક આંખો ગોતવામાં. ગલગોટો એટલે ગેંડા. એ પણ ખોટો હતો. આપણે ગુડહલ કીધું. જાસૂદ એટલે ગુડહલ. 3 ખોટા પડે એક સાથે. બારમાસી એટલે સદાફૂલી. જાસૂદ એટલે ગુડહલ. ગલગોટો એટલે ગેંડા અને મોગરો એટલે બેલા. પછી ઓટો રિક્ષાની 3 પૈડા હોય છે. જો પૈડા જ છે. મને બળદગાડામાં બેસવાનું પસંદ છે. મધમાખીઓ ફૂલ પર બેસે છે. કમળ આપણું રાષ્ટ્રીય ફૂલ છે. એકદમ ધ્યાનથી આ ગિનતી જોઈ લો શબ્દમાં અને અંકમાં.
इकाई 2 गिनती 21 से 50। बाकी करता हो बाकी। विद्यार्थी मित्रों, चौथी कक्षा में आपने 1 से 20 तक की गिनती सीखी है। आज हम 21 से 50 तक का अभ्यास करेंगे। पहले 1 से 20 तक सुन ले, बाद में देखिए और सुनिए। 1 1 2 2 3 4 4 5 5 6 6 7 7 8 8 9 9 10 10 11 11 12 12 13 13 14 14 15 15 16 16 17 17 18 18 19 19 20 20 21 21 22 22 23 23 24 24 25 25 26 26 27 27 28 28 29 29 30 30 31 31 32 32 33 33 34 34 35 35 36 36 37 37 38
38 39 39 40 40 50 સુધી કરવાનું છે. 41 41 ખાસ શબ્દોમાં જોજો કેમ લખાય છે. 42 42 43 43 44 44 45 45 46 46 47 47 48 48 49 49 50 50